હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે નવો એક ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં। અમારી જેકવોગામાં હારે જોલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આપણે ગુજરાતી નવું સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો પીએનજી પોસ્ટર કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બને રહેજો મિત્રો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે સેટ કર્યા પછી મિત્રો હવે આપણે નવું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, તો લેયરમાં જઈ અને ક્લિક કરવાનું અને આવી રીતે નવું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો હું પણ આવી રીતે એક બેકગ્રાઉન્ડ સેટ કરીને રાખી દઉં હું। તો જોઈ શકો મિત્રો આપણે લેયરમાં જઈને પાછું આવી રીતે પીળા કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને લીધા પછી મિત્રો આને ક્રોપિંગ કરવાનું છે। તો આવી રીતે ક્રોપિંગ કર્યા પછી ગોળ કરીને આવી રીતે શેડો આપવાનો છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસનો એવો આઇકન શેડો આપી દેવાનો છે। હવે પછી મિત્રો આપણે આઇકને નવું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો હું પણ આવી રીતે બેકગ્રાઉન્ડ લઈ લઉં હું। તો એને મિત્રો આવી રીતે આલ્ફા કરવાનું રહેશે। તો આવી રીતે આલ્ફા સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો હવે પછી આપણે સિંગરના ફોટો એટલે કે આવી રીતે મેં એક્ટરના અને સિંગરના ફોટો આવી રીતે સેટ કરીને રાખી દીધા છે। તો એ પણ આવી રીતે આઇકને સાઈડમાં સેટ કરી લેવાના રહેશે। હવે પછી મિત્રો આપણે આઇકને પીળા કલરનું જે બેકગ્રાઉન્ડ છે એને આવી રીતે સાઈડમાં આઇકને સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે આઇકને પીએનજી બનાવેલું નામ એટલે કે ટાઇટલ, તો મિત્રો ટાઇટલ પણ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। ચમકે વીજ દિલ કરે જીદ, તો મિત્રો આવી રીતે ટાઇટલ પણ સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો સરસનું એવું આપણે પીએનજી નામ સેટ કરી લીધું હોય। તો હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય। તો આપણે નામ લખી લઈએ। આવી રીતે નામ સેટ કરી લેવાનું હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે પીળા કલરનો આવી રીતે કલર પણ સેટ કરી લેવાનો અને ફોન્ટ ઉપર જઈને આવી રીતે જાડા અક્ષર સેટ કરી લેવાના છે। હવે પછી મિત્રો આપણે સિંગર લખવાનું રહ્યું હોય। તો સિંગર આવી રીતે સિંગરને સેટ કરી અને આઇકને રાખી દેવાનું છે। તો સરસનું નામ બની જશે। હવે પછી મિત્રો જે ચેનલમાં સોંગ આવેલું છે તે સોંગનું નામ લખી લેવાનું, એટલે કે ચેનલનું નામ લખી લેવાનું, સોરી મિત્રો। તો જોઈ શકો મિત્રો આવી રીતે ઓફિશિયલ, તો આવી રીતે સેટ કરી લેવાનું નામ। તો એ પણ આઇકને સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે જે અલ્ટ્રા વિડીયો એચડી, તો એ પણ આવી રીતે નાખી દેવાનું આઇકન મેં સેટ કરીને રાખી દીધું છે। તો આવી રીતે લોગો તમારે બનાવવાનો રહેશે। તો આવી રીતે સેટ કરી લેવાનો। તો હવે પછી મિત્રો આપણે આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે નામ સાથે। તો મિત્રો આવી રીતે નામ સાથે લોગો બનાવી લેવાનો। તો આવી રીતે સેટ કરી લેવાનો રહેશે। હવે પછી મિત્રો આપણે કાંઈ વધારાનું લગાવવું હોય તો લગાવી શકો મિત્રો। તો આપણે સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે ક્રોપિંગ કરી અને આવી રીતે સેટ કરી લેવાનું, ગોળ કરીને આવી રીતે આઇકને શેડો આપવાનો રહેશે। તો આવી રીતે આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો સરસનું એવું આઇકને સેટ થઈ જશે। તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું હોય। હવે પાછા મિત્રો આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું, એને પણ ક્રોપિંગ કરીને આવી રીતે પટ્ટી સેટમાં બનાવીને આવી રીતે શેડો આપવાનો હોય। એ પણ આવી રીતે
સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો સરસનું એવું બેકગ્રાઉન્ડ એટલે કે પીએનજી પોસ્ટર બની ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ નવાજોની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.